નમસ્કાર. કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલમાં મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ ડિકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 5 ગરીબી એની અંદર ગરીબીના કારણો વિશે ચર્ચા કરીશું. ગરીબીના કારણોનો અભ્યાસ કરીશું. તો અલગ અલગ કારણો છે. પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. એમાં છે ઐતિહાસિક કારણ, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો. એમાં બે કારણો છે, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. ત્રીજું છે આર્થિક કારણો. એના પણ કેટલાક પેટા મુદ્દા છે. શ્રમદીઠ નીચી ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપી વધતા ભાવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ચોથું છે સામાજિક કારણો, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા અને કેટલાક અન્ય કારણો છે, જેમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ. તો આના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં ઐતિહાસિક કારણ. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ, જેમાં ખાસ કરીને અંગ્રેજી પ્રજા છે, અંગ્રેજોએ છે એ ભારતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. એમને એવા પ્રકારની વેપાર નીતિ અપનાવી કે જેના કારણે ભારતને વધારે ને વધારે નુકસાન થાય અને એમના દેશને, બ્રિટિશરોને વધારે ને વધારે ફાયદો થાય. એટલે ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થતી એના ઉપર વધારે ને વધારે કરવેરા નાખવામાં આવતા અને બ્રિટનથી જે વસ્તુઓ આવતી હતી એ વસ્તુઓ ઉપર કરવેરા ઓછા ને ઓછા નાખવામાં આવતા. એટલે ભારતની વસ્તુઓ વધારે ને વધારે મોંઘી પડતી અને એમની વસ્તુઓ છે સસ્તી પડતી. ટૂંકમાં ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. અલગ અલગ પ્રકારની શોષણ નીતિઓ અપનાવેલી હતી. એમને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા આવી પ્રથાઓ દાખલ કરી હતી, જેમાં મોટા ભાગનો કર ખેડૂતોએ ભરી દેવો પડતો હતો. એટલે કે પોતાના પાકનો મોટો ભાગ કરના રૂપમાં આપી દેવો પડતો હતો. એટલે ઐતિહાસિક રીતે જોવા જઈએ તો ભારતને આવી પ્રજાઓએ ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો, જેમાં કુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે ભારત દેશની અંદર મોટા ભાગની જે ખેતી છે એ કુદરત પર આધારિત છે, એટલે કે વરસાદ પર આધારિત છે. વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારેક વરસાદ વધારે પડે, ક્યારેક વરસાદ ઓછો પડે અને એના કારણે જો વધારે પડતો વરસાદ પડે તો પણ ક્યારેક ક્યારેક ખેડૂતોને નુકસાન જાય છે અને ઓછો વરસાદ પડે તો પણ ખેડૂતોને નુકસાન જાય છે. તો એના કારણે પણ વારંવાર ખેતીને નુકસાન થવાના કારણે પણ ભારતનો જે ગામડાનો ખેડૂત છે એ ગરીબ રહ્યો. વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા. બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. ત્રીજું કારણ છે આર્થિક કારણો. એમાં છે શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા. ભારતનો જે શ્રમિક છે એની ઉત્પાદકતા નીચી છે. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
ખેતીમાં આપણે જોવા જઈએ તો પ્રચ્છન્ન બેરોજગારો વધારે છે, એટલે કે જેટલા ખેડૂતોની જરૂર છે એના કરતાં વધારે ખેડૂતો કામ કરે છે. બીજી બાજુ ખેતરના નાના નાના ટુકડાઓ છે કે જેના કારણે ખેતીમાં આધુનિકતાનો અભાવ જોવા મળે છે. આધુનિક યંત્રોનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાતો નથી. એટલે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા પણ નીચી છે અને હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા પણ નીચી છે. એટલે એક શ્રમિક દીઠ ઉત્પાદન જે થાય છે એનું ઉત્પાદન નીચું છે. બીજું, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ભારત દેશની અંદર આર્થિક અસમાનતા તો છે જ તે, પરંતુ સાથે સાથે જમીનની વહેંચણીની પણ અસમાનતા છે. ખેતી માટે જમીન ખૂબ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી માટે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. એટલે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીને કારણે પણ ભારતની અંદર ખેત ઉત્પાદકતા નીચી છે. ત્રીજું, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. આઝાદી પછી જાહેર ક્ષેત્રોને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ નાના ક્ષેત્રો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે સરકારે એટલા બધા પ્રયત્ન કર્યા નહીં. એના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે ગરીબી પણ વધી છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ચોથું, ઝડપી વધતા ભાવો. ભારતમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે. હવે એટલા પ્રમાણમાં આવક વધતી નથી, રોજગારીનું પ્રમાણ એટલું વધતું નથી જેટલા પ્રમાણમાં ભાવ વધે છે, એટલે પણ ગરીબીનું પ્રમાણ વધે છે. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવન ધોરણનું સ્તર નીચું આવે છે, ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. પાંચમું, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. એમ કહેવાય છે કે ભારતની અંદર શરૂઆતમાં એવી એક કલ્પના હતી કે આયોજન પંચ અપનાવ્યું ત્યારે કે જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ બેરોજગારી પણ ઘટતી જશે અને ગરીબી પણ ઘટતી જશે. પરંતુ 4 યોજના થઈ, પંચવર્ષીય યોજનાઓ 4 યોજના થઈ ગઈ ત્યાં સુધી છે એ બેરોજગારીનું પ્રમાણ પણ ઘટ્યું નહીં અને ગરીબીનું પ્રમાણ પણ ઘટ્યું નહીં. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ વાર પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ છે. સામાજિક કારણો. પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. આજે પણ ભારતની અંદર શિક્ષણનું સ્તર નીચું છે. ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે.
લૈંગિક અસમાનતા, આજે પણ પુરુષ અને સ્ત્રી વચ્ચે અસમાનતા જોવા મળે છે. સ્ત્રીઓ અને પુરુષોમાં વેતન દરમાં પણ તફાવત જોવા મળે છે. પુરુષને જેટલો વેતન આપવામાં આવે છે એટલું ક્યારેક સ્ત્રીઓને આપવામાં આવતું નથી. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાંચમું કારણ, અન્ય કારણો. યુદ્ધ. વારંવાર યુદ્ધ થયા. ભારત અને પાકિસ્તાન સાથે, ભારત અને ચીન સાથે કારગિલ યુદ્ધ થયા. આવા પ્રકારના જે યુદ્ધ થયા, યુદ્ધમાં ખર્ચો બહુ મોટા પ્રમાણમાં થાય છે અને એ ખર્ચ એટલે જ્યારે પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે ત્યારે એમાં જે સંરક્ષણ પાછળ જે ખર્ચ થાય છે એ બહુ મોટો હોય છે. અને જો એમાં પણ જો યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તો બહુ જે બીજા ક્ષેત્રોની અંદર વિકાસ માટેના જે ક્ષેત્રો માટે જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એ યુદ્ધ પાછળ વાપરી નાખવામાં આવે, જેથી કરીને એ વિકાસ અટકી જાય છે. એટલે યુદ્ધના કારણે પણ ગરીબી વધે છે. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો. બીજું, સંરક્ષણ ખર્ચમાં વધારો. જેટલો ખર્ચ યુદ્ધમાં નથી થતો એના કરતાં વધારે ખર્ચ યુદ્ધના ડરના કારણે થાય છે. તો સંરક્ષણ ખર્ચમાં પણ વધારો થવાના કારણે પણ ભારતની અંદર ગરીબી છે. સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. છેલ્લું છે ખામીયુક્ત નીતિઓ. આટલી બધી 12 પંચવર્ષીય યોજના થઈ ગઈ પણ છતાં પણ આપણે ત્યાં હજુ બેરોજગારીનું પ્રમાણ, ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. એનું કંઈક ને કંઈક કારણ છે. તો શા માટે વિકસિત દેશોની અંદર એટલી બધી બેરોજગારી અથવા તો ગરીબી નથી અને શા માટે ભારતમાં છે વધારે ને વધારે ગરીબી છે, ગરીબી નાબૂદ થતી નથી? તો એની કંઈક ને કંઈક ખામી રહી ગઈ છે નીતિઓ ઘડવામાં. એના કારણે ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં.
આટલા કારણો છે ગરીબીના કે જેના કારણે ભારતની અંદર ગરીબી જોવા મળે છે।